દુર્લભો માનુષ દેહો, આ દેહ મેળવો એ બહુ દુર્લભ છે અને એ ક્ષણ ભંગુર છે. કાળ ક્યારે આવીને પકડી લેશે એની આપણને ખબર નથી. તો જેટલો સમય ભગવાને આપણને આપ્યો છે તો ભગવાનનું નામનું નાણું એટલું ભેગું કરી લઈએ કે ભગવાનની ભક્તિ કરી લઈએ અને આવી ભાગવતને સાંભળી લઈએ ને તો આપણો બેડો પાર થઈ જાય. અહીંયા વ્યાસજીએ કીધું કે પીબત ભાગવતમ રસમાલિયમ, રસ પીવો હોય તો તમે ભાગવતનો પીજો. કેવી રીતે પીજો? રસિક બનીને પીજો, ભાગવતના મર્મને તમે સમજો. ગઈકાલે મેં કીધું ને એક મીઠાઈનું બોક્સ હોય. હવે મીઠાઈનું બોક્સ હું કહું બહુ સરસ છે, તમે કીધું એમ શાસ્ત્રીજી ખબર ન પડે, અમારા હાથમાં આપો, એક મીઠાઈ તમે ખાઓ, પછી ભલે તમારી સામે મીઠાઈ ન હોય પણ તમે એનો સ્વાદ ચાખેલો છે. જેવું મીઠાઈનું નામ આવે તરત તમારા મોઢામાં એનો સ્વાદ આવવા મળે. એવી રીતે આ રસ અને આ જે સ્વાદ છે એવો છે કે મહાપ્રભુજી એમ કે છે કે આલિયમ, આલિયમ એટલે કે જેનો અવિરત છે, કે જેનો કોઈ દિવસ નાશ નથી થતો. ભાવુક બનીને પીજો અને આ રસનો કોઈ દિવસ નાશ નથી થતો. અને આ રસ કોણ પી રહ્યું છે? ગઈકાલે મેં કીધું હતું કે 88,000 સોનકાદી ઋષિઓ સૂતજીની પાસેથી કથા સાંભળી રહ્યા છે. અને અહીંયા કહે છે સૂતજીને કે અમને આ ભાગવત એટલું વાલું લાગે છે કે આ ભાગવત ગ્રંથ સાંભળતા સાંભળતા હજી અમે તૃપ્ત નહીં થઈએ, અમને હજી તમે કથા સંભળાવો. કારણ કે ભગવાનની કથા હોય ને એમાં હંમેશા આનંદ આવે છે. તરસ લાગી હોય ને તો પછી પાણીમાં, અને પાણીની કિંમત થાય. પછી ભલે ને કથા અહીંયા ન બેઠી હોય, કથા ક્યાંક બીજે બેઠી હોય, ભગવાન એમ કહે છે કે એક ડગલું તું ભર, બાકીના 20 ડગલા હું ભરીશ. ભગવાનની કથામાં અમને ખૂબ આનંદ આવે છે. અમારે હજી આ રસ પીવો છે.